ધંધુકા શહેરના મહાત્માનગરમાં 2 માં ગટરના ગંદા પાણી ઉભરાતા ભારે હાલાકી, ગંદકી, દુર્ગંધના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ, ગટર લાઇનની સાફ સફાઈ અને જાળવણીના અભાવે ગટરો બેક મારી રહી છે. ધંધુકા કોલેજ રોડ ઉપર આવેલ મહાત્માનગર 2 માં ઘણા સમયથી ગટરના પાણી ઉભરાય છે, જેથી લોકોને ગંદા પાણી ડહોળીને પસાર થવું પડે છે. રોજ ઉભરાતી ગટરની સાફ સફાઈ કરવામાં બેદરકારી દાખવવામાં આવતા સોસાયટીમાં ઉગ્ર આક્રોશ વ્યાપ્યો હતો. ધંધુકા મહાત્માનગર 2 માં ગંદા પાણીના નિકાલ માટે ગટર લાઇન નાખવામાં આવી છે. આ ગટર લાઇનની સાફ સફાઈ તેમજ જાળવણી કરવા માટે સત્તાધીશો દ્વારા ભારે બેદરકારી દાખવવામાં આવી રહી છે. મહાત્માનગર 2 માં સોસાયટીની અંદર જૈન દેરાસર આવેલ હોય લોકોની ભારે અવરજવર રહે છે, ત્યારે છેલ્લા ઘણા સમયથી જૈન દેરાસર સામેની ગટર ઉભરાય છે. આ ગટરનું ગંદુ પાણી રોડ ઉપર વહી રહ્યું છે, જેથી દર શિયાળે ચોમાસું હોય તેવી પ્રતીતિ થઈ રહી છે. સોસાયટીના પ્રવેશ દ્વાર આગળ રોડ પર દુર્ગંધ મારતું ગંદુ પાણી વહેતું હોય વાહન ચાલકો તેમજ સ્કૂલે જતા બાળકો ગંદા પાણીમાંથી પડીને અવરજવર કરવી પડે છે. રસ્તા પર ગંદુ પાણી ભરાતા ભારે દુર્ગંધ મારતું હોય સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઉભરાતી ગટરની સાફ સફાઈ ન થતાં મહાત્માનગર સોસાયટી 2 ના સત્તાધીશો સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. ત્યારે સત્તાધીશો દ્વારા ઉભરાતી ગટરની સાફ સફાઈ કરવા અંગે માંગ વ્યાપી હતી. રિપોર્ટર સંજયભાઈ ઝાલા, આઝાદ મીડિયા લાઈવ, ધંધુકા. મહાત્માનગર 2 બરોબર. હવે શું સમસ્યા છે તમારે અહીંયા? આ છે ને દિવાળી પછી 6-7 મહિનાથી એક જ ધારી ગટર ઉભરાય છે. બરોબર. અને અહીંયા જવી તો કેવી તો કોઈ સાંભળતું છે નહીં. અને નદી ઘોડે અને ઘર વાંચીને રહી તો જ તે લોકો એટલી બધી વાસ આવે ને ગંદકી મારે ને અને મચ્છર એટલા થાય, માખ્યું એટલી થાય તો કોઈ સામું કોઈ જોતું નથી મ્યુનિસિપાલમાં. બરાબર. અને દર્શન કરવા આવતું નથી. હા, કોઈ દર્શન કરવા મંદિર છે પણ કોઈ દર્શન કરવા આવતું નથી. અને મહેમાન આવે ને તોય બચારા એમ કે તમારા ફળિયામાં કેવું છે, અમે કેવી રીતના બેહવા આવી, તો કોઈ મહેમાન નથી આવી શકતું. હવે તમે અહીં એકવાર આવી જાઓ, 11 વાગે આવજો કે 12 વાગે આવજો, તમે જોઈ લો આખા રોડ ઉપર પાણી હાલ્યું જાય છે. નગરપાલિકામાં તમે અરજી કરેલી? હા, અમે અરજી કરી હતી નગરપાલિકામાં 2 વાર કરી. તેને હું ગઈ હતી, મેં બોલી મેં કીધું તમે કેવા એસીમાં બેઠા છો, તો મહિને પહેલા પાણી નહોતું આવતું અને પછી ગટર હાટું ગયા હતા, 2 વાર ગયા હતા.